રાજકોટમાં સંજય સોલંકી અપહરણ કેસનો મામલો, ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાનની ચર્ચા। જૂનાગઢ કોર્ટમાં આજે બંનેની જુબાની હતી। બંને વચ્ચે સમાધાન થયું હોવાની ચર્ચાએ વેગ મળ્યો છે। કેસમાં કથિત સમાધાનના પગલે ગણેશ જાડેજાને રાહત મળી શકે છે, તો આ તરફ રાજુ સોલંકી અને વકીલ દિનેશ પાતરનો ઓડિયો વાયરલ થયો, જેમાં સમાજથી કંટાળી મફતમાં સમાધાન કર્યાનું રટાણ, તો 2-4 અસામાજિક તત્વોએ ખોટા કેસ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો। વકીલની ફી મામલે ઓડિયો ક્લિપમાં વાર્તાલાપ થયાનો ઉલ્લેખ છે, જેમાં 1.5 લાખ ચૂકવ્યા અને 2.5 લાખ નક્કી થયાનો ઉલ્લેખ। કંટાળીને મફતમાં આખરે મૌખિક સમાધાન કર્યું। સંવાદદાતા અમર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અમર, શું ઘટનાક્રમ, કઈ ચર્ચાઓએ વેગ પકડ્યો છે? ચોક્કસ દીપા, ગત 30 મે 2025 ના રોજ જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીની બબાલ છે તે ગણેશ જાડેજા સાથે જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં થઈ હતી અને તે બાદ સંજય સોલંકીનું અપહરણ થયું હતું। જે બાદ ગણેશ ગોંડલ એટલે કે ગણેશ જાડેજા અને તેના સાથેના જે શખ્સો હતા તેની સામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। આ કેસ ચાલી રહ્યો હતો। બાદમાં રાજુ સોલંકી તેના પુત્ર સામે ગુસ્સીટોકની ફરિયાદ થઈ હતી। આ આખા પ્રકરણ બાદ આજે કોર્ટની અંદર મુદ્દત હતી, જ્યારે બંને પક્ષ સાથે જોવા મળ્યા। બંને પક્ષ એક સાથે વાતચીત કરતા હતા, હાથ મિલાવતા હતા અને મૌખિક એવી પણ ચર્ચા થઈ છે કે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું છે। થોડા સમય પહેલા હાઈકોર્ટમાં પણ સમાધાન માટેની અરજી મૂકવામાં આવી હતી, પરંતુ તે પેન્ડિંગ છે। પરંતુ આજે જૂનાગઢની કોર્ટમાં આ સમાધાન જેવા દ્રશ્યો જોવા મળ્યા છે। બીજી તરફ રાજુ સોલંકીનો એક ઓડિયો વાયરલ થયો છે કે જેમના જે આ કેસની અંદર વકીલ હતા દિનેશ પાતર, તેની સાથેની વાતચીત છે ને તે કહી રહ્યા છે રાજુ સોલંકી કે હું હવે સમાધાન કરી લઉં છું, મારા ઉપર ખોટા કેસ થાય છે, સમાજ મારો સાથ નથી દેતો, એટલે કે સમાજ ખોટા કેસ કરાવે છે તેવું એક ઓડિયો ક્લિપમાં સામે આવ્યું છે અને હાલ મૌખિક સમાધાન થયું હોવાનું રાજુ સોલંકી છે તે વકીલને કહી રહ્યા છે। જી, આભાર અમાર જાણકારી આપવા માટે।